સમાજના લોકોમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને નારાજગી હાલ પણ યથાવત જોવા મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલાને લઈને હજી પણ ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી રહી છે. હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિય સમાજના લોકો કહી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભગવાન શ્રી રામને લઈને નિવેદનો કર્યા હતા અને અગાઉની અસ્મિતાની લડાઈ યથાવત રહેશે તેવું પણ કહી રહ્યા છે. મહત્વની બાબત એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં વોટિંગ સંખ્યા વધારે હોય જેથી તેમાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ ન હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેની અસર ચોક્કસ દેખાશે. તો આ તરફ ભાજપ કહી રહી છે કે કોઈ અસર દેખાવાની નથી, ક્ષત્રિય એમને મત આપશે, ભાજપના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી હોય કે કોંગ્રેસ તમામ તૈયારીઓ આરંભી દીધી છે. એવામાં હવે ક્ષત્રિય આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે 2021માં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માંગ પૂર્ણ ન થતાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં જ સરકારને પત્ર લખી યાદ અપાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. એવામાં જ બીજેપીને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે ફરી એક વખત ક્ષત્રિયો સક્રિય થયા છે અને 2021માં સરકારમાં સંગઠન સ્થાન, કેટલીક સામાજિક જરૂરિયાત પૂર્ણ કરવા સહિતના મુદ્દામાં જે માંગ કરાઈ હતી અને એ પૂર્ણ ન થતાં ફરી એક વખત પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે.